નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. કોરોનાની બીજી લહેરમાં દેશના દરેક ભાગમાંથી કહેરની તસવીરો આવી છે. તે દરમિયાન લાખો લોકો તેની ઝપેટમાં આવ્યા, જેમાંથી કેટલાય લોકો કાયમ માટે પોતાના લોકોને છોડીને ચાલ્યા ગયા. પણ કોરોના સામેની જંગમાં દેશભરમાંથી એવી તસવીરો પણ આવી જેને ન માત્ર લોકોની હિંમત વધારી, તે અનુભવ પણ કરાવ્યો કે આ જંગમાં આખરે કોરોનાની હાર થવાની છે. દેશને હિંમત આપનારી આ કહાનીઓ છે સંકટકાળના સુપર હીરોની. જુઓ, સંકટકાળમાં દેવદૂત બનીને સામે આવેલા આ લોકોના જુસ્સાને. કોરોનાના આ સંકટકાળમાં માનવતાની જ્યોત પ્રજ્વલિત છે. માનવતા ધર્મ બની ગયો છે અને લોકો માનવતાના નામ પર ફરજ નિભાવી રહ્યા છે. જ્યાં કેટલાક લોકો પોતાના સ્વજનોને ખભો આપવા પણ તૈયાર નથી, ત્યાં કોરોના કાળના દેવદૂત મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાવી રહ્યા છે. કોઈ દવા, કોઈ ઓક્સિજન તો કોઈ ભૂખ્યાને કરાવી રહ્યું છે ભોજન. પોતાની શક્તિ પ્રમાણે કરી રહ્યા છે સેવા. દેશના અલગ અલગ શહેરોમાંથી આવેલી આ તસવીરોએ તે સાબિત કરી દીધું છે કે સંકટના આ સમયમાં પણ કેટલાક લોકો પોતાના જીવની પરવા કર્યા વિના કોરોના સંક્રમિતોની શક્ય તેટલી મદદ કરી રહ્યા છે. આ તસવીરો જોઈને લાગે છે કે માનવતા હજુ જીવિત છે. માનવતાના અસલી નાયક, ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશ. એક તરફ જિંદગી બચાવવા અને પીડિતોની મદદ માટે દવાથી લઈને ભોજન સુધી તમામ પ્રકારની મદદ પહોંચાડવાના પ્રયાસ ચાલુ છે, તો બીજી તરફ એક તસવીર યુપીના ગાઝિયાબાદથી આવી છે. ગાઝિયાબાદના મોદીનગરની આ તસવીર માનવતાનું ઉદાહરણ છે. મોદીનગરમાં 55 વર્ષના મમતા કંસલનું લાંબી બીમારી બાદ નિધન થયું હતું. કરિયાણાની દુકાન ચલાવનારા અશોક કંસલ અંતિમ સંસ્કાર માટે સગાવાલાઓની રાહ જોઈ રહ્યા હતા, પણ મોટાભાગના સગાવાલા કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાથી અંતિમ સંસ્કારમાં ન આવી શક્યા. તેવામાં હિન્દુ પરિવાર સાથે બેગમાબાદ અને કિદવઈ નગરના કેટલાક મુસ્લિમ સમાજના લોકો સામે આવ્યા અને વૈદિક રીતે અંતિમ સંસ્કાર કરાવવામાં મદદ કરી. हमारे मोहल्ले के पास किदवई नगर के पास बेगमाबाद पड़ता है. उसमें हमारे वर्षों से रहने वाले एक लालच जी हैं जो एक परचून की दुकान चलाते हैं. आज उनकी धर्मपत्नी जिनका देहांत हो गया था सुबह में, तो मुस्लिम समुदाय के लोगों ने आगे आकर उनकी अर्थी और जो हिंदू रीति रिवाज से जितने भी कार्य होते हैं उस कार्य को कर उनका अंतिम संस्कार कराया. મંત્રી અને મેયરની જોડીની ભોજન સેવા, પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ. તવા પર રોટલી બનાવતા આ છે પ્રયાગરાજના મેયર અભિલાષા ગુપ્તા, અને ગરમ ખાવાને થાળીમાં પીરસી તેને સારી રીતે બંધ કરી રહ્યા છે યુપી સરકારમાં મંત્રી નંદકુમાર ગુપ્તા. કોરોનાનો કહેર વધ્યો તો જરૂરિયાતમંદોની મદદ માટે બંને પતિ પત્નીએ લોકોની મદદ માટે બીડું ઉઠાવ્યું. બંને એવા લોકો સુધી જમવાનું પહોંચાડવાનું નક્કી કર્યું છે જેમના ઘરના મોટા ભાગના સભ્યો કોરોનાની ઝપેટમાં છે. ઘરમાં જમવાનું બનાવનાર કોઈ નથી. જરૂરિયાતમંદો સુધી જમવાનું પહોંચાડવાના આ મિશનમાં પરિવારના બીજા સભ્યો પણ મદદ કરી રહ્યા છે. મંત્રી અને મેયરની આ જોડીએ દાવો કર્યો છે કે તેમને અત્યાર સુધી 8,000 લોકોને જમવાનું પહોંચાડ્યું છે. लोगों के यहाँ पूरा का पूरा घर कोविड से संक्रमित हुआ जा रहा है. खाना बनाने वाले लोग नहीं हैं, छोटे छोटे बच्चे नहीं संक्रमित हैं, तो उन्हें कौन खाना बना कर दे. और इस समय इम्यूनिटी बूस्ट भी करना रहता है, तो उन्हें पौष्टिक आहार मिल सके, इसलिए कोशिश की गई कि अगर लोगों के घर तक हम भोजन पहुँचाएं तो शायद हम थोड़ी सी सहयोग उसमें महामारी के दौर में कर सकते हैं. ऐसे बहुत सारे परिवार हैं जिनके घर में 2 लोग, 4 लोग, 3 लोग बीमार हैं और उनके यहाँ खाना नहीं बन पा रहा है. हमने एक व्हाट्सएप नंबर जारी किया. उस व्हाट्सएप नंबर पर सुबह 10 बजे तक लोग लंच का ऑर्डर करते हैं और डिनर के लिए दोपहर के 3 बजे तक ऑर्डर करते हैं. फिर उसमें से लिस्ट निकलती है और एक व्यक्ति केवल 6 जगह खाना पहुंचाए ताकि गर्म और ताज़ा खाना पहुंचे. જરૂરિયાતમંદોને મદદ કરી જન્મદિવસની ઉજવણી, સમસ્તીપુર, બિહાર.
મહામારીના આ સમયમાં દરેક રાજ્યમાંથી આ પ્રકારે લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે, જેનાથી લોકોનો એકબીજા પર ન માત્ર વિશ્વાસ વધ્યો છે પણ બીમારી સામે લડવાની હિંમત પણ આવી છે. બિહારના સમસ્તીપુરની આ તસવીરો છે, જ્યાં એક બાળકે પોતાનો જન્મદિવસ જરૂરિયાતમંદોને કરિયાણું વહેંચી મનાવ્યો. કોરોનાના કારણે કામ ધંધો બંધ રહેવાના કારણે ગરીબોને 2 ટંક જમવાના પણ ફાંફા પડી ગયા છે. તેવામાં આનંદ યુવરાજ નામના 10 વર્ષના બાળકે એક સંસ્થાની મદદથી પોતાના જન્મદિવસે 500 રૂપિયા જરૂરિયાતમંદોને કરિયાણાની કીટના રૂપમાં ખુશીઓ વહેંચી. केक काटने के बजाय गरीबों को राशन बांटने के से अपना बर्थडे बनाया. સકારાત્મક સંદેશ માટે રક્તદાન. રતલામ, બિહાર. બિહારમાં એક બાળકે બર્થડેમાં કેક કાપવાની જગ્યાએ કરિયાણાની કીટ વહેંચી તો મધ્યપ્રદેશના રતલામમાં એક ઇન્ટિરિયર ડિઝાઇનરનો પણ અંદાજ અનોખો રહ્યો. કોરોના કાળમાં લાગેલા પ્રતિબંધોને કારણે સુકૃતિ શર્માના લગ્ન જે તારીખે નક્કી કર્યા હતા તે પાછા ઠેલાયા. જો કે સુકૃતિ શર્મા રક્તદાન કરવા માટે પહોંચી ગયા, જેથી જરૂરિયાતમંદોને મદદ મળી રહે. રતલામમાં અત્યાર સુધી 12,000થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે, જેમાંથી 200ના મોત થઈ ચૂક્યા છે. તેવામાં લોકો વચ્ચે આ સકારાત્મક સંદેશ પહોંચાડવાને લઈ સુકૃતિના વખાણ થઈ રહ્યા છે. आज के दिन शादी का डेट थी मेरी, लेकिन वो हमें इस कोरोना की वजह से पोस्टपोन करनी पड़ी है. तो हम लोग इस दिन कुछ अच्छा करना चाह रहे थे और ब्लड डोनेशन की अभी थोड़ी ज़रूरत है, हमें पता है, क्योंकि वैक्सीन के कारण बाद में ब्लड हम नहीं दे पाएंगे, इसलिए अभी हम लोग सब फैमिली के लोग ब्लड डोनेट करने आए आज ही के दिन. લોકોમાં જાગૃતિ માટે એમ્બ્યુલન્સ રેલી. સિલિગુડી, પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં તો એમ્બ્યુલન્સ ડ્રાઈવર્સ એસોસિએશને કોરોના સામેની જંગમાં લોકોને જાગૃત કરવા માટે એમ્બ્યુલન્સ રેલી કાઢી. દેશના દરેક ભાગમાં કોરોના સામેની જંગમાં લોકો એકજૂટ થઈને આગળ આવી રહ્યા છે, જેમનો એક જ ઉદ્દેશ્ય છે, આ વાયરસને હરાવવો. ગુરુદ્વારામાં 250 બેડનું કોવિડ સેન્ટર. દિલ્હી. દેશના બાકીના ભાગની જેમ રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આવા સમયે કોરોના સંક્રમિતોના જીવ બચાવવા માટે સૌથી વધુ જરૂરિયાત ઓક્સિજનની પડી. પણ દેશના બીજા રાજ્યોની જેમ દિલ્હીમાં પણ ઓક્સિજનની અછત છે. સંકટના આ સમયમાં રકાબગંજના ગુરુદ્વારાએ એવી પહેલ કરી જેને માનવતાને મહેકાવી. ગુરુદ્વારામાં 250 ऑक्सीजन बेड સાથે કોવિડ સેન્ટરની શરૂઆત કરવામાં આવી. गुरुद्वारा रकाबगंज साहब में बनाया गया है, जिसमें 100 बेड के 3 सेक्शन बनाए गए हैं और जैसे जितनी जरूरत पड़ेगी, अगर और जरूरत पड़ी तो उसको प्रधान साहब और एक्सटेंड करेंगे, ऐसा मानना है. भगवान करे कि और की जरूरत ना पड़े, इसी में पेशेंट ठीक होकर चले जाएं. अमेरिका से, कनाडा से, फॉरेन से इम्पोर्ट करी हैं कंसंट्रेटिंग ऑक्सीजन कंसंट्रेटर्स, जो जिनसे उनको ऑक्सीजन का प्रबंध किया जाएगा देने का, क्योंकि ऑक्सीजन मार्केट में अवेलेबल नहीं है. फिर भी हमें और कुछ सिलेंडर भी खाली अरेंज किए हैं, अगर जरूरत पड़ी तो ऑक्सीजन का भी प्रबंध करेंगे. માનવતાના અસલી નાયક. દિલ્હી. કોરોના કાળમાં આ તસવીરો જોઈ લો, જે કહી રહી છે કે માનવતા હજુ જીવિત છે. આ દિલ્હી પોલીસના એએસઆઈ રાકેશ કુમાર છે, જેમની ઉંમર 57 વર્ષ છે. છતાં પણ પોતાના જીવની પરવા કર્યા વિના કોરોનાથી મૃત્યુ પામેલાના અંતિમ સંસ્કારમાં તેમના સ્વજનોની મદદ કરે છે. અત્યાર સુધી કેટલાય લોકોના અંતિમ સંસ્કાર કરાવવામાં મદદ કરી ચૂક્યા છે. ન માત્ર તેઓ કોરોનાથી મૃત્યુ પામેલાની અર્થીને કાંધ આપે છે, પણ ચિતાથી લઈને અસ્થિઓ સુધી મૃતકના સ્વજનોની મદદ કરે છે. 13/4/2021 से करवा रहा हूँ सर. तो ये इसी में मदद करना ही ये पुण्य का काम है सर, बहुत ज़्यादा जी. और भी काफ़ी आदमी पुण्य करने के मदद करने के नाम से यहाँ शमशान घाट में आते हैं जी. એનજીઓની મફત ઓક્સિજન સેવા. ગુરુગ્રામ, હરિયાણા. દેશમાં કોરોનાની બીજી લહેરના કારણે હાહાકાર છે. આવા મુશ્કેલ સમયમાં કોરોના સંક્રમિતોની મદદ માટે હરિયાણાના ગુરુગ્રામમાં એક એનજીઓ દેવદૂત બનીને સામે આવ્યું છે.
ગુરુગ્રામના એનજીઓ હેમકુંટ ફાઉન્ડેશને સેક્ટર 42માં કોરોના સંક્રમિતો માટે મફતમાં ઓક્સિજનની વ્યવસ્થા કરી છે. જે દર્દીઓને હોસ્પિટલો અને માર્કેટમાંથી ઓક્સિજન નથી મળી રહી તેમને અહીં મફત ઓક્સિજન આપવામાં આવી રહી છે. एक बेसिक सेवा शुरू की है. ऑक्सीजन फ्री ऑक्सीजन रिलीफ देते हैं हम जो पेशेंट्स को जिनको कहीं से कोई रिलीफ मिल नहीं रही है. हॉस्पिटल से आते हैं, नहीं बेड मिलता है, घरों में प्रॉब्लम आ रही है, उनका ऑक्सीजन लेवल बढ़ रहा है और गिर रहा है, तो वो यहाँ हम उनको रिलीफ देने की कोशिश करते हैं. हम लोग बेसिक रिलीफ ही दे सकते हैं. कोई हमारे पास डॉक्टर्स नहीं है, वी आर नो डॉक्टर्स. हमने अपनी तरफ से बेसिकली ऑक्सीजन सेवा शुरू की है. 50 બેડની હોસ્પિટલ ચંદીગઢ. ચંદીગઢમાં પણ કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ચાલુ છે. માટે ચંદીગઢ વહીવટી તંત્રે લોકોને કોરોના સંક્રમિતોની મદદ માટે અપીલ કરી હતી. માટે વહીવટી તંત્ર અને કોરોના દર્દીઓની મદદના ઈરાદે શહેરની 2 સમાજસેવી સંસ્થાઓ આગળ આવી. કોરોનાને અટકાવવો હશે તો આપણે બધાએ સાવધાની રાખવી પડશે. સાથે જ મહામારીના તે મહાયોદ્ધાઓ પાસેથી શીખવું પડશે જેઓ પોતાનો જીવ જોખમમાં નાખી જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યા છે. કોઈ ટિફિન સેવાથી લોકો સુધી જમવાનું પહોંચાડી રહ્યું છે. મહામારીના આ મહાસંકટમાં જનસેવા કરનારા આ લોકોના જુસ્સાને સલામ. મહામારી સામે જંગ લડતા મહાયોદ્ધા. કોરોના સામે આખો દેશ લડી રહ્યો છે. લોકો પોતાના સ્વજનોના શ્વાસ બચાવવા માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યા છે. સરકારથી લઈ વહીવટી તંત્રના બધા સંસાધનો, બધી તાકાત લગાવી રહ્યા છે. પણ કેટલાક એવા પણ લોકો છે જેઓ આ સંકટમાં દેવદૂત બનીને સામે આવ્યા છે. જેઓ કોઈ પણ ફાયદો જોયા વિના જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યા છે. જેઓ કોઈ સ્વાર્થ વિના કોરોના સામે ઝઝૂમતા દર્દીઓની જિંદગી બચાવવા માટે દિવસ રાત એક કરી રહ્યા છે. દર્દીઓને ઘરે પહોંચાડે છે ઓક્સિજન. જમ્મુ. મહામારી વચ્ચે લોકોની મદદ કરવા માટે ખાલસા એડ ઇન્ટરનેશનલ ફરી એકવાર સામે આવ્યો. આ સમાજસેવી સંસ્થાએ જમ્મુના નાનકનગરમાં જરૂરિયાતમંદો માટે ऑक्सीजन कंसंट्रेटરની સેવા શરૂ કરી છે. આ સંસ્થા લોકોના ઘરો સુધી ऑक्सीजन પહોંચાડવાનું કામ કરે છે. जम्मू में भी ऑक्सीजन की काफ़ी परेशानी हो रही है. लोगों में कुछ केओस भी हो रहा था, पैनिक भी हो रहा था. तो उसके चलते हमने पिछले हफ्ते से कुछ सिलेंडर ऑक्सीजन के परचेज़ करके हमने लोगों के बीच में बांटने शुरू किए. कोशिश ये रहेगी कि जितने भी ज़रूरतमंद लोग हैं जिनका इनसे भला हो सकता है, तो हम ज़रूर आज शाम से ही इस काम में लगे हैं. જો કે જમ્મુમાં હાલ ઓક્સિજનની કોઈ અછત નથી, પણ કેટલાક લોકોને ઘરોમાં વધુ જરૂર પડી રહી છે. ખાસ કરીને વૃદ્ધો કે જેઓ હોસ્પિટલ નથી પહોંચી શકતા કે પછી કોઈ કારણસર ઓક્સિજન સિલિન્ડર નથી લઈ શકતા. આવા લોકો માટે ખાલસા એડે મદદનો હાથ લંબાવ્યો છે. ઓક્સિજન ઓન વ્હીલ્સ, રાયપુર, છત્તીસગઢ. આ ઓક્સિજન ઓન વ્હીલ્સ જે આ સમયે કોરોના સંક્રમિતો માટે સંજીવનીનું કામ કરી રહ્યું છે. इमरजेंसीમાં લોકોના ઘરો સુધી ઓક્સિજન પહોંચાડી રહ્યું છે. कोविड संक्रमित मरीजों के लिए ऑक्सीजन कंसंट्रेटर की निःशुल्क घर पहुंच सेवा आपके लिए. કોરોનાના સંકટકાળમાં હોમ આઇસોલેશનમાં કોઈ દર્દીને ઓક્સિજનની જરૂર પડે ત્યારે ઓક્સિજન ઓન વ્હીલ્સના ડોક્ટર, ટેકનિશિયન અને નર્સિંગ સ્ટાફ દર્દીઓને ઘરે મફત સેવા તુરંત પહોંચાડે છે. રાયપુર સ્માર્ટ સિટી અને નગર નિગમે લોકો માટે વિશેષ રૂપે આ વાહન તૈયાર કર્યું છે. जैसे ही आप देखे होगा कि मरीज आने कम हुए, जैसे ही थोड़ा सा रायपुर इस्टेब्लिश हुआ, तब फिर हमें लगा कि लोग जो होम क्वारंटाइन में हैं, जो लोग घर में स्वास्थ्य लाभ ले रहे हैं, मगर कहीं ना कहीं आप देखना कि उनको भी सांस लेने में कई लोग प्रॉब्लम हो जा रहे हैं, डर जा रहे हैं. तो ऐसे लोगों के लिए ऑक्सीजन ऑन व्हील्स चालू की गई है, जिसमें बाकायदा 2 डॉक्टर की ड्यूटी है. लगातार वो लोग 10-15 मरीज जो गरीब मरीज हैं
उनके यहाँ ऑन फोन में जाके वो लोग इलाज कर रहे हैं। 160થી વધુ લોકો ઓક્સિજન માટે સંપર્ક કરી ચૂક્યા છે, જેમને ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન આપવામાં આવ્યા છે। हमने उसके लिए एक कॉल सेंटर भी डेवलप किया हुआ है, स्पेशल कॉल सेंटर है, 405554 उसका नंबर है। इसमें आप कॉल कर सकते हैं। जैसे ही आपका कॉल हमको मिलता है, हमारे डॉक्टर्स आपके घर तक पहुंचते हैं, आपका ऑक्सीमीटर से पल्स चेक करते हैं, ऑक्सीजन की मात्रा चेक करते हैं, और उसके बाद यदि उनको ये महसूस होता है कि आपको ऑक्सीजन कंसनट्रेटर की ज़रूरत है तो वहीं पर आपके घर पर ही ऑक्सीजन कंसनट्रेटर मशीन उपलब्ध कराई जाती है। કોરોના દર્દીઓ માટે ટિફિન સેવા, કાનપુર, ઉત્તર પ્રદેશ। કોરોના કાળમાં જેટલી જરૂર ઓક્સિજન અને દવાઓની પડી રહી છે, એટલી જ જરૂર તે લોકોને ખાવાનું પહોંચાડવાની પણ પડી રહી છે, જેઓ હોમ આઇસોલેશનમાં છે। તેવામાં જરૂરિયાતમંદોની મદદ માટે કાનપુરમાં કેટલાક લોકોએ ભેગા મળીને ટિફિન સેવા શરૂ કરી છે। કેટલાય લોકોએ મળીને ખાવાનું તૈયાર કરે છે, સાફ સફાઈનું ધ્યાન રાખીને જમવાનું પેક કરે છે અને પછી તેને લોકો સુધી પહોંચાડે છે જે બીમાર છે અને ઘરોમાં કેદ રહેવા મજબૂર છે। घरों पे कोविड पेशेंट हैं या उनके फैमिली वाले हैं जो आइसोलेशन में पड़े हैं या क्वारंटीन हैं, तो मालूम पड़ा उनके घरों में खाना बनाने की बड़ी दिक्कत हो रही है, तो उनके घर पे हम लोग अपने शुद्ध बिल्कुल खाना घर का सा बनवा करके उनके घर पे डिलीवरी भी दे रहे हैं। उसका कोई चार्ज नहीं लेंगे। અલમોડા, ઉત્તરાખંડ। આ વિડીયો ઉત્તરાખંડના અલમોડાનો છે। અહીં કોરોનાના ખોફને કારણે આ બેભાન વૃદ્ધની મદદ માટે કોઈ આગળ ન આવ્યું તો પોલીસ કર્મીઓએ તુરંત પીપીઈ કિટ પહેરી અને વૃદ્ધને ખભે નાખી હોસ્પિટલ પહોંચ્યા। જો કે વૃદ્ધને બચાવી ન શકાયા, પણ પોલીસ કર્મીએ તે બોધપાઠ જરૂર આપ્યો કે કોરોનાથી ડરવાની જગ્યાએ માનવતા દાખવી મદદનો હાથ લંબાવવો જરૂરી છે। કોરોના કાળમાં આ જ તે સંકટના સુપર હીરો છે જેમની મદદનો એક હાથ વાયરસ વિરુદ્ધ કોઈ હથિયારથી ઓછો નથી, કેમ કે આ જ સાથ અને આ જ હાથ કોરોનાની ચેનને તોડી શકે છે। સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।